મૂડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દેશી અને વિદેશી દારૂનું વેચાણ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે, જેથી છાસવારે દારૂ ઝડપાવાના બનાવો બને છે. મૂડીના સરા ગામે આવી જ રીતે ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાની સ્થાનિક યુવકો ભીમાભાઈ ભરવાડ, રાજુભાઈ સોલંકી સહિત યુવકો દ્વારા વહેલી સવારે મોતી બજાર પાસે સ્કૂલ બેગ લઈ પસાર થતા બાળકને ઊભો રખાવી તપાસ કરતા સ્કૂલ બેગમાંથી દેશી દારૂની કોથળીઓ મળી હતી, જેને જોઈને યુવકો પણ ચોંકી ગયા હતા. સ્કૂલ બેગમાં બાળકોના અભ્યાસના પુસ્તકો હોય, પરંતુ અહીં તો દારૂની થેલીઓ મળી હતી, જેથી સગીર અને મુદ્દામાલ નજીકમાં આવેલ સરા આઉટપોસ્ટમાં સ્થાનિક હોમગાર્ડને સોંપવામાં આવેલ અને ત્યારબાદ થોડીવાર બાદ મહિલા બુટલેગર દ્વારા સરા આઉટપોસ્ટમાંથી દેશી દારૂ લઈ જતા યુવકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તે આજ ભૂખ હડતાલ પર બેસી જઈ જ્યાં સુધી જવાબદાર પોલીસકર્મી અને બુટલેગરો સામે કાર્યવાહી ન કરવામાં આવે ત્યાં સુધી ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી. નમસ્કાર મિત્રો, હું છું રાજુભાઈ સોલંકી. અમારે યુવા મિત્ર દ્વારા આજે સરામાં દેશી દારૂમાં જનતા રેડ કરવામાં આવી હતી, ત્યારે સરા આઉટ પોલીસ સ્ટેશને અમે હોમગાર્ડ બે હતા જવાન વિજયભાઈ અને ભીમાભાઈ, તેને અમે મુદ્દામાલ સોંપી દીધો હતો અને એક નાનું બાળક હતું, ત્યારે એને આપણે દ્રશ્ય ન આવે એમાં પ્રમાણે અમે કીધું હતું. ત્યારે થોડીક વારમાં અહીંયા મહિલા બુટલેગર રાધા કરીને છે તે મુદ્દામાલ સહિત લઈ ગઈ છે. ત્યારે અમે હાલ એક દિવસની અંદર ભૂખ હડતાલ ઉપર બેવી છે કે તાત્કાલિક ધોરણ એ બુટલેગર મહિલા ઉપર કાર્યવાહી કરે અને ધરપકડ કરી અને જેટલા પણ બુટલેગર સરામાં દારૂ બેફામ વેચી રહે એની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી છે. મહિલા બુટલેગર છે રાધાબેન દેવી પૂજક, ગૌરીબેન દેવી પૂજક, એ વિષયમાં અમારા ભીમાભાઈ પણ થોડીક માહિતી આપશે. આજે અમે સરા ગામે બધા સાથી મિત્રો અમારી આખી ટીમ આજે ભૂખ હડતાલ ઉપર બેઠા છીએ કે અમારી એટલી જ માંગ છે કે તાત્કાલિક ધોરણે આ બુટલેગરોને પકડવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ત્યાં સુધી અમે અહીંથી ઊભા થવાના નથી. અને આપ જોઈ શકો પોલીસ સ્ટેશનની બહાર અમે સૌ સાથી મિત્રો બેઠેલા છીએ અને ત્યારે ભીમાભાઈ હોમગાર્ડ અને વિજયભાઈ હોમગાર્ડ અહીંયા હાજર હતા. મુદ્દામાલ અમે જનતા રેડ કરીને પકડેલો, પોલીસ સ્ટેશને મૂકેલો, છતાં બુટલેગરો જનકબેનની ટીમની એટલી હિંમત છે કે હોમગાર્ડ જવાનો હોય હાજર, છતાંય જો એ લઈને જતા હોય તો કાલ સવારે અમને પણ આક્ષેપ એ માટે અમે કરી રહ્યા છીએ. કાલે કોઈ પરિવારને અમારામાં સભ્યને કંઈ પણ થાય છે તો એના જવાબદાર આ બુટલેગરો હોય છે. જેડીસી ન્યૂઝ સાથે જયદેવ ગોસ્વામી, મૂડી.